એક સેનાપતિએ એના રાજાને કહ્યું કે મહારાજ, આપણે હવે પછીના યુદ્ધમાં હાથીનો ઉપયોગ કરીએ તો? અને રાજાએ જવાબ આપ્યો, ના, આ સાંભળવા માટે તો તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવો જ પડશે. નમસ્કાર, ફરીથી આપની સામે ઉપસ્થિત થયો છું એક સરસ મજાની વાત લઈને. એકવાર એક સેનાપતિ અને એનો રાજા બંને નદી કિનારે બેઠા હતા અને નજીકના દિવસોમાં યુદ્ધ થવાનું હતું. એટલે એવામાં ત્યાં સેનાપતિએ એક હાથી નીકળતો જોયો. એ બહારના હતા એટલે હાથીનો એમને બહુ પરિચય નહીં, પણ થોડી થોડી ખબર. એટલે સેનાપતિએ વાત કરી કે મહારાજ, આપણે તો આપણા યુદ્ધમાં ઘોડાઓનો ઉપયોગ કરીએ છીએ, પણ આ દેખાય છે, આ પ્રાણી, આ કદાવર પ્રાણી છે, ઊંચું છે, આની ઉપર બેસીને આપણે નીચેના જે પાયદળ પર આપણે વાર કરી શકીએ અને એ લોકો આપણી ઉપર વાર ન કરી શકીએ, તો આપણે આ હાથીનો ઉપયોગ હવે પછીના યુદ્ધમાં કરીએ તો? રાજાએ થોડી વાર વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો કે વાત તો તારી સાચી છે, પણ આનો ખરેખર ઉપયોગ યુદ્ધમાં કરાય નહીં. સેનાપતિએ કહ્યું, કેમ મહારાજ, શું કારણ? આનો જવાબ છે ને, એના ઘણા સંદર્ભો છે, એટલે બહુ ધ્યાન આપીને સાંભળજો અને જીવનમાં ઉતારવાનો પણ પ્રયત્ન કરજો. એટલે રાજાએ કહ્યું કે કદાવર પ્રાણી છે, ઊંચું છે, મોટું છે, પણ આની લગામ ક્યાં? સેનાપતિ પણ વિચારમાં પડી ગયા. રાજાએ કહ્યું કે ઘોડા ઉપર આપણે જ્યારે સવારી કરતા હોય ત્યારે ઘોડાની લગામ આપણા હાથમાં હોય, એટલે ઘોડો આપણા કાબૂમાં હોય. જ્યારે આવડું મોટું પ્રાણી એની પર બેસીએ અને લગામ જ નથી, તો આના પર વિશ્વાસ કેમ કરી શકાય? કોઈ ઘટના આવે, વિચલિત થવાનો આવે, કોઈ વિશેષ પ્રકારનો ઘા આવે, વાર આવે, તો આ હાથીને આપણે કંટ્રોલ કેવી રીતે કરીએ? અને સેનાપતિએ પણ સ્વીકાર્યું કે વાત આપની સાચી છે. આ ઇતિહાસની એક કથા છે ને એવું બન્યું પણ છે કે એ યુદ્ધમાં એટલો બધો વરસાદ પડ્યો કે હાથીઓ ગાંડા થયા સામેના પક્ષના, અને એ હાથીઓએ જ એ લોકોની સેનાનો અડધો કચરઘાણ વાળી નાખ્યો. કહેવાનો મતલબ એ કે આપણે જ્યારે કામ કરવું હોય ત્યારે ઘણી બધી બાબતો આપણા અંકુશમાં હોવી જોઈએ. અંકુશ ઇન ધ સેન્સ એની લગામ આપણા હાથમાં હોવી જોઈએ. આ લગામ આપણા હાથમાં હોય તો આપણે ઘણા અંશે એ પરિસ્થિતિ પર કંટ્રોલ કરી શકીએ. શક્તિ આપણી પાસે ગમે તેવી હોય, હાથી જેવી, સામર્થ્ય હાથી જેવું હોય, પણ એ શક્તિ, એ સ્ફૂર્તિ, એ કેપેસિટી, એ સત્તા, એના પર જો આપણી લગામ ન હોય ને, તો એ આપણને ગમે ત્યારે દગો દઈ દે. જીવનમાં પણ, કુટુંબોમાં, સમાજમાં, તમે જે કામ કરતા હોય ત્યાં, બિઝનેસમાં, પ્રોફેશન્સમાં, ઇવન આપણી સ્કિલ પર, આપણી ઇન્ટેલિજન્સ પર, આપણી વ્યવસ્થા અને અવસ્થા પર, એ ગમે તેવી હોય, આપણો કાબુ, આપણી લગામ હોવી જરૂરી છે. અને બીજું કે કોઈ પણ બાબતમાં લગામ ન હોય તો એને બે લગામ કહેવાય. અને બે લગામ છે એને આ ઇતિહાસ સાક્ષી છે કે હંમેશા નુકસાનનું જ કામ કર્યું છે, હંમેશા એવી જ બાબતો ઊભી કરી છે કે જે દુઃખદ હોય, પરિસ્થિતિ ખરાબ જ કરી છે. તો લગામ શબ્દનો ફિઝિકલ અર્થ ઘોડામાં લગામ હોય છે, અને એનો તમે વર્ચ્યુઅલ અર્થ કરો, ફિલોસોફિકલ અર્થ કરો તો કંટ્રોલ થાય. તો આજના દિવસે એ વાત યાદ રાખીએ કે કઈ કઈ બાબત પર આપણો કાબુ છે, કઈ કઈ બાબત પર આપણો અંકુશ છે. એ જેના પર અંકુશ છે એને આપણે આગળ વધારીએ, એને ડેવલપ કરીએ, એને ગ્રો કરીએ. અને જેના પર આપણો કાબુ નથી, એ ગુસ્સો હોય, એ સ્વભાવ હોય કે એ માનસિકતા હોય, તો ચેતી જવું જરૂરી છે. બાકી આપ સમજદાર છો, અમુક નિર્ણય હું આપના પર મૂકું છું. મને વિશ્વાસ છે કે આપને આ વાત ગમી હશે. અને ફરીથી થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ટિલ લાસ્ટ મોમેન્ટ. અને ફરીથી કહું છું, આઈ રિક્વેસ્ટ કે પ્લીઝ લાઇક, શેર, ડોન્ટ ફોરગેટ ટુ કમેન્ટ એન્ડ ડુ સબસ્ક્રાઈબ. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.